તો તૂટતી ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો કે જ્યાં સુરત શહેરમાં મોટા માથાઓએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા અગ્રણીઓ। જ્યાં કોંગ્રેસના માજી કોર્પોરેટર ગિરીશ પટેલે કેસરિયા કર્યા, તો એનએસયુઆઈના માજી પ્રદેશ મહામંત્રી નીતિશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે। મુકેશ પટેલ અને પ્રતિક પટેલે પણ કેસરિયા કર્યા, તો કોંગ્રેસ છોડીને તમામ નેતાઓ ભાજપમાં ભળ્યા। જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો હતો। ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને એમની જ પાર્ટી કોંગ્રેસ એ તૂટી રહી છે। કયા મોઢે એ લોકોને જવાબ આપશે કે તમારી પાર્ટી તમારી સાથે નથી, તમારા પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનોને તમારા નેતૃત્વમાં વિશ્વાસ નથી, તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો, એ કોણ એમને કહેશે? અને એટલા જ માટે ગુજરાતની અંદર પણ 4 થી 5 જેટલા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ જ્યારે હજુ એમની પાસે 4 વર્ષ બાકી છે તો પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। અનેક આગેવાનો વર્ષોથી પાર્ટીમાં કામ કરતા હતા, આજે એમને લાગે છે કે પાર્ટી દિશાવિહીન થઈ ગઈ છે। લોકોના કામ કરવા માટે લોકો સાથે આ પાર્ટી જોડાતી નથી। સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં મુસ્લિમ કન્ટ્રી છે ત્યાં પણ એ લોકો સલામત નથી, પણ જ્યારે ભારતની અંદર તમામ સમાજના લોકો એક સાથે રહી છે તે બધા લોકોને શાંતિથી રહી શકે। આજનું આયોજન કઈ રીતનું છે? આજનું આયોજન આ અમારો ખૂબ મોટો વિસ્તાર કોળી પટેલ સમાજ, આ રાંદેર વિસ્તાર, ગોરાટ વિસ્તાર અને જે રીતે વડિયા વિસ્તાર છે, હજીરાનો વિસ્તાર છે, એની અંદર ખૂબ બધા કોળી પટેલ સમાજના લોકો અહીંયા રહે છે। ગિરીશભાઈ અમારા કોળી પટેલ સમાજના આગેવાન છે, એ કોર્પોરેટર પણ 2 ટર્મ રહી ચૂક્યા છે। સાથે સાથે ડૉક્ટરો એ પણ કોળી પટેલ સમાજના એટલે પટેલ સમાજના ડૉક્ટરો છે, એ ડૉક્ટરો બી લગભગ 60-70 ડૉક્ટરો જેટલા જોડાય છે, 60-70 એડવોકેટો લોકો જોડાય છે। હજીરા પટ્ટીના જે અમારા મુકેશભાઈ ડેમી એ જો કોંગ્રેસના મહામંત્રી હતા, એ પણ આજે હમણાં ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। ભાજપમાં જોડાવાનું કારણ એટલું જ છે કે આ ઐતિહાસિક રામ મંદિરનું જે 5 પ્રતિષ્ઠા ગઈ એમાં ઉપરના નેતાઓ જે આમંત્રણ આપવા છતાં એમનો બહિષ્કાર કર્યો, એના માટે અમારા કાર્યકરોની લાગણી રૂભાઈ, એના કારણે અમે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરીશું। દેશનો આખા 90% વસ્તી માનનીય યશસ્વી વડાપ્રધાનશ્રીના વિકાસના વિચારધારાને વળગી રહી છે અને આજે કોંગ્રેસ જે વર્ષોથી 60 વર્ષના રાજ પછી પણ જો આ કાર્ય નહીં કરી શકી, એ 10 વર્ષના રાજમાં નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે, એમની વિચારધારાથી પ્રેરાઈને આજે હું ભાજપમાં જોડાયો છું। કોંગ્રેસ તૂટી રહી છે। વ્યવહારિક છે કે અવાર સુધી જે મુસ્લિમ અગ્રણીઓનો જે વોટ બેંક લઈને કોંગ્રેસ આગળ ચાલતી હતી, આજે એ મુસ્લિમ અગ્રણીઓ પણ જે છે ભાજપમાં જોડાઈ રહ્યા છે, જોડાઈ ગયા છે એમ કહી શકાય છે। તમામ લોકો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। કહી શકાય કે આજે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે અગ્રણીઓ છે એ આપણી સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। શું કહેવું છે? આજે તમે તમામ લોકો કોંગ્રેસ છોડીને કમલમમાં જોડાયા છો, ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે। મેં 35 વર્ષ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરી છે। 1988 હું ભાજપને જોઉં છું। ભાજપના સમયમાં જે વિકાસ થયો છે શહેરનો કે દેશનો, મુસ્લિમોને અત્યાર સુધી ડરાવવામાં આવતા હતા કે વાઘ આવ્યો કરીને ડરાવતા હતા, પણ એવું કશું છે નહીં। મેં બહુ નજીકથી ભાજપના શાસકોને જોયા છે, ભાજપનું શાસન જોયું છે અને ભાજપની જે રાજનીતિ છે વિકાસની, આજે તમે શહેરનો વિકાસ જુઓ, દેશનો વિકાસ જુઓ, તો જેનાથી એક ફરક થાય છે કે અમારે ભાજપની સાથે વિકાસમાં જ જોડાવું જોઈએ। અમે જે મુખ્ય પ્રવાહથી વંચિત અમને રાખવામાં આવ્યા હતા, પણ હવે ધીરે ધીરે મુસ્લિમોને સમજ પડે છે કે વોટ એકચ્યુઅલી ઇઝ કોંગ્રેસ શું છે, ભાજપ શું છે। અને ભાજપની જે વિકાસની રાજનીતિ છે, ભાજપે જે દેશનો વિકાસ કર્યો છે, સમાજનો વિકાસ કર્યો, આજે મુસ્લિમોનો પણ તમે વિકાસ જુઓ તો મુસ્લિમો પણ વેરસેટ થયા છે, જેથી અમને ભાજપ સાથે જોડાવાનું અમારું સપનું હતું જે આજે પૂરું થયું છે। કોંગ્રેસથી શું ફરિયાદ હતી કે ભાજપમાં જોડાવું પડ્યું? કોંગ્રેસથી એ જ ફરિયાદ હતી કે મુસલમાનોને ખાલી વોટ લેવા માટેનું માટે જ એમને ઉપયોગ કરવામાં આવતા હતા, બાકી કોઈ બી આગળના કામમાં ન લેવામાં આવતા।
આજે અમે ભાજપમાં જોડાયા છીએ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે જે દેશનો વિકાસ કર્યો છે અને આખા દુનિયાની અંદરમાં વર્લ્ડની અંદરમાં આપણા ભારત દેશનું નામ કરેલો છે અને એમની પોતાની નીતિ જ છે કે દરેકનો સહકાર હોય અને દરેકની સમાજ આગે આવે એ જ આપણા શ્રી નરેન્દ્રભાઈનું કહેવું છે. સીઆરભાઈ પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે એમના દ્વારા કાયમ તમામને એક સરખા ગણવામાં આવે છે, મોદીજી દ્વારા કાયમ એક સરખા ગણવામાં આવે છે. કોંગ્રેસમાં શું થયું હતું કે જેને લઈને ભાજપમાં આવવું પડ્યું? જે ભાજપનો વિકાસ છે એ નજરોની સામે છે, જે દેખાય છે એ તો બધાને દેખાય છે. અમે જે ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ કર્યો છે એ અમારી ફરજ હતી ને અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ કે અમારે આ માહોલ છે એને ભાજપ જોડે જોડાવવું જોઈએ. જે ભાજપનો વિકાસ છે, જે ભાજપના ફાયદા છે એ અમને મળવા જોઈએ. તો અમે અમારી ફરજ પૂરી કરી રહ્યા છીએ. ચોક્કસથી એક ફરજ તો કહેવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક વર્ષોથી એવું જ ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાટ ઘણો બધો છે. અંદરો અંદરની લડાઈને કારણે કોઈ પણ પદ કોઈને મળી નથી રહ્યું. મેં બંનેને દૂરથી જોયા છે એઝ બિંગ એ ગવર્મેન્ટ ઓફિસર, પણ કોંગ્રેસનો જે જૂથવાદ છે તે હંમેશા ચરમસીમાએ હોય છે. એમાં બધા એકાદ છે, કાર્યકર્તા કોઈ નથી. જ્યારે ભાજપ નવાને તકો આપે છે, નવા શખ્સોને તકો આપે છે. આપ સી.આર. પાટીલ સાહેબને જુઓ. સી.આર. પાટીલ સાહેબ કેટલા નવા નેતાઓ સી.આર. પાટીલ સાહેબના રાજમાં આવ્યા છે. એટલે ભાજપના કાર્યકરોમાં એક ઉત્સાહ એમણે જગાવ્યો છે પાટીલ સાહેબે. અત્યારે આપણે એવું કહીએ કે ટ્રિપલ એન્જિનની સરકાર છે. આપણે ભૂપેન્દ્ર દાદા છે, પાટીલ સાહેબ છે અને મોદી સાહેબ છે. એમનામાં ફક્ત વિકાસ અને વિકાસની જ વાતો થઈ જાય. આજે આપ નવસારીનો વિકાસ જુઓ, સચિનનો જુઓ, રાજકોટનો જુઓ, સુરતનો જુઓ, એક ઇઝ અનબિલીવેબલ. ને કોંગ્રેસના રાજમાં તમે કોંગ્રેસે જેટલા વર્ષ રાજ કર્યું એવું નથી કે એમણે કશું નથી કર્યું, પણ એમાં વિકાસ નથી થયો. આજે તમે જો એક્સપ્રેસ વે બને છે, બુલેટ ટ્રેન બને છે, બધું બને છે. એટલે ખાલી કહી શકાય છે કે તમામ જે લોકો મુસ્લિમ અગ્રણીઓ જે લોકોની વોટ બેંકની ઉપર લોકો ચાલતા હતા તે વોટ બેંક તૂટી ગઈ છે અને હવે કોંગ્રેસીઓ જે છે ભાજપમાં જોડાઈ ગયા છે. મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. કેમેરામેન વિરલ વ્યાસની સાથે રાવ્યા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત.